અધર્મનો મિત્ર એવો કળિયુગ ધર્મની વાતો કરી રહ્યો છે। હે પરીક્ષિત રાજા, તમે મારી રક્ષા કરો, તમે મને મારી ન શકો, કારણ હું તમારા ચરણે શરણે આવ્યો છું। ધર્મના 4 ચરણ બતાવ્યા છે, સત્ય, પવિત્રતા અને દયા। સત્ય, તપ, પવિત્રતા અને દયા, એમાં એકલો સત્ય નામનો ચરણ વિદ્યમાન છે, બાકી 3 ચરણ એ ધર્મના કપાયેલા છે। એક ચરણ પર ધર્મ ઉભો છે। સત્ય નામના ચરણ પર ધર્મ ઉભો છે, ત્યાં ધર્મ અને ધરતીનો સુંદર સંવાદ આવે છે। કળિયુગ શરણે આવ્યો એટલે પરીક્ષિત રાજા શરણે આવેલાને મારી ન શકે એટલે એને મારતા નથી, પણ એને કહે છે કે હે કલિયુગ, તું મારા દેશમાંથી નીકળી જા। કલિયુગ કહે છે તમે ચક્રવર્તી સમ્રાટ છો, હું જ્યાં નજર નાખું ત્યાં તમારું રાજ્ય ચાલે છે, મારે જવું તો જવું ક્યાં? તમે સાર્વભૌમ છો, જ્યાં જ્યાં પૃથ્વી દેખાય છે પૃથ્વીના માલિક તમે છો। હું ક્યાં જાઉં એના માટેના સ્થાન તમે મને બતાવો, તમે બતાવો ત્યાં હું રહું। પરીક્ષિત રાજા એને સ્થાન બતાવે છે। દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શૂના, દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શૂના, યદ્રાધર્મ ચતુર્વિધઃ। દ્યુતમ, જ્યાં જુગાર રમાતો હોય કલિયુગ તારો ત્યાં વાસ। દ્યુતમ પાનમ, મદિરા પાન થતું હોય ત્યાં હે કલિયુગ તું ત્યાં વાસ કર। સ્ત્રિયમ, સ્ત્રીઓનો કુસંગ થતો હોય ત્યાં તું રહે છે। દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શૂના, યદ્રા ચતુર્વિધઃ। અને જ્યાં હિંસા થતી હોય ત્યાં હે કલિયુગ વાસ કરે। 4 સ્થાન આપ્યા, 4 BHK નાનો પડશે। હે પરીક્ષિત રાજા, 4 સ્થાન મને ઓછા પડે છે, હજી એકાદ સ્થાન મને આપો। પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાત પ્રભુ, તતો નૃતમ મદંકામં રજો વૈરમ ચ પંચમમ। રાજાએ કહ્યું જા, હજી એક સ્થાન સુવર્ણમાં તારો વાસ, સોનામાં તું રહે છે। કળિયુગનો સોનામાં વાસ, પણ એ કયું સોનું? અનીતિના પૈસાથી ભેગા કરેલું જે સોનું છે એ સોનામાં કળિયુગનો વાસ છે। બાકી પસીનાના પૈસાથી તમે સુવર્ણ, અને સુવર્ણ ધાતુ તો પવિત્રમાં પવિત્ર બતાવી છે, પણ અનિતિથી કમાયેલા પૈસા હોય ને એ પૈસાથી તમે જે સોનું લાવો એમાં કળિયુગનો વાસ। और ऐसा सोना आपका सोना हराम कर देगा। अनिति से लाया हुआ सोना आपका सोना हराम कर देगा, ઊંઘ બગાડી દેશે તમારી। તતો નૃતમ, અસત્ય હોય ત્યાં તારો વાસ। 5 સ્થાનની સાથે બીજા આપોઆપ ડિસ્કાઉન્ટ 50%, બીજા 5 આપોઆપ મળી ગયા। તતો અનૃતમ, અસત્યમાં મદમ, મદ કરતો હોય છે।
કામમ કામી, રજો ગુણી હોય, વૈરમ જેના મનમાં વેરનો ભાવ છે, આવા દરેક જગ્યાએ હે કળિયુગ તારો વાસ છે. પરીક્ષિત રાજાએ બળદના જે ધર્મના 3 ચરણ તૂટી ગયા હતા, તપ દયા અને પવિત્રતાના એ 3 ચરણને જોડી દીધા. હવે ધર્મ 4 ચરણે ઉભો છે. કલિયુગનો નિગ્રહ કર્યો, કલિયુગને માર્યો નથી. કારણ કલૌ કેશવ કીર્તના. સતયુગમાં અનેક વર્ષો સુધી ધ્યાન લગાવો ને, ધ્યાનમાં બેસી રહો, વર્ષોના વર્ષો નીકળી જાય ત્યારે પ્રભુ પ્રસન્ન થતા હતા. ત્રેતા યુગમાં અનેક યજ્ઞો કરો ત્યારે પ્રભુ પ્રસન્ન થતા હતા. દ્વાપરમાં અનેક અર્ચન કરો, પૂજન કરો, અનેક વિધ વસ્તુઓથી ત્યારે પ્રભુ પ્રસન્ન થતા હતા. પણ કલિયુગમાં કલૌ કેશવ કીર્તના, કલિયુગમાં કેવલ કેશવનું કીર્તન કરો, ભજન કરો અને પ્રભુ પ્રસન્ન થઈ જાય. એટલે ખરાબ હોવા છતાં પણ પરીક્ષિતે કલિયુગને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો છે. કારણ કલિયુગના લોકોને જો પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો એકદમ સરળતાથી પ્રભુ પ્રાપ્ત થશે, કેવલ કીર્તન કરવાથી પ્રાપ્ત થશે. પરીક્ષિત રાજા એમના રાજ્યમાં આવ્યા. કલિયુગ એને જે સ્થાન મળ્યા હતા ત્યાં પ્રવૃત્ત થવા લાગ્યો. એક દિવસ પરીક્ષિત રાજાને મૃગિયા રમવા જવાનો વિચાર થયો. એમને થયું, લાવો મારા વડવાઓએ જે રાજાઓને હરાવ્યા હતા એ રાજાઓના મુગટ તો જોઉં. ભંડાર ખોલ્યો અને પહેલા એવું કે જે રાજાને તમે હરાવો એનો મુગટ તમારે લઈ લેવા. અનેક રાજાઓને હરાવ્યા હતા એટલે અનેક મુગટ સોનાના આ ભંડારમાં પડેલા હતા. એમાંથી પરીક્ષિત રાજાને એક સુંદર મુગટ પસંદ આવ્યો, જે જરાસંધનો હતો. જરાસંધે આખી જિંદગી અનીતિથી ભેગો કરી અને સુવર્ણ વસાવ્યું, એનો મુગટ બનાવ્યો હતો. અનીતિના સુવર્ણનો આ મુગટ પરીક્ષિત રાજાએ જ્યાં મસ્તક પર ધારણ કર્યો, ત્યાં તો પરીક્ષિતનામાં પણ કલિયુગનો વાસ થયો. મૃગિયા રમવા જવાનો વિચાર થયો. રથ તૈયાર કર્યો છે. રથ ઉપર આરૂઢ થઈ વનમાં પ્રવેશ કર્યો. કલિયુગ મસ્તક પર સવાર થવાથી રાજા ભાન ભૂલ્યા છે. ખૂબ ઝડપે એમનો રથ આગળ જઈ રહ્યો છે. સૈનિકો કેટલાય પાછળ રહી ગયા. રાજા ખૂબ દોડવાથી, રાજાનો રથ ખૂબ દોડવાથી રાજા તૃષાતુર થયા છે. એમને થયું, લાવો પાણી પીવું. આજુબાજુ નજર કરી એક આશ્રમ તરફ દ્રષ્ટિ ગઈ. સમીક ઋષિનો આશ્રમ છે, ત્યાં ગયા. રાજા આશ્રમમાં પ્રવેશ કરે છે, જુએ છે ઋષિ ધ્યાનસ્થ છે. પણ જેના મસ્તકમાં કલિયુગનો પ્રવેશ થયો છે એવા પરીક્ષિતને એમ થાય છે કે આ ઋષિ મને જોઈને ઢોંગ કરે છે. કલિયુગ તમારા શરીરમાં પ્રવેશ કરશે ને એટલે તમને હંમેશા નકારાત્મક વિચાર જ આવશે. તમારે સકારાત્મક વિચાર ના આવતા હોય તો સમજી લેવાનું કે આપણે કલિયુગમાં જીવી રહ્યા છીએ. સતયુગ કલિયુગ બધું તમારામાં જ છે. નકારાત્મક વિચાર તમારા જીવનમાં જો કાયમ ચાલતો હોય તો સમજી લેવાનું કે આપણે કલિયુગમાં જીવી રહ્યા છીએ. અને સકારાત્મક વિચારો ચાલતા હોય તો સમજવાનું કે કલિયુગમાં હોવા છતાં આપણે સતયુગમાં જીવી રહ્યા છીએ. પરીક્ષિતને એમ થયું કે આ ઋષિ ઢોંગ કરે છે.
પરીક્ષિતના મનમાં અહંકાર આવ્યો કે રાજા તો ભગવાનનો અવતાર છે અને ઋષિએ તો રાજાનું સ્વાગત કરવું જોઈએ. ઋષિ ઉભા થઈને મને આવકાર આપવો જોઈએ. ઢોંગી ઢોંગ કરી રહ્યો છે. કલિયુગનો પ્રભાવ. તરસ લાગી એ વાત તો પરીક્ષિત રાજા ભૂલી જ ગયા. પણ આજુબાજુ નજર કરી એક મરેલો સાપ હતો, તીર ઉપર ઊંચકી અને ઋષિના ગળામાં નાખી દીધો. પછી પરીક્ષિત રાજાએ જલપાન કર્યું કે નથી કર્યું એ કશું આગળ આવતું નથી. કલિયુગ જેના શરીરમાં પ્રવેશ કરી જાય છે એને નકારાત્મક વિચાર જ, એ પોતાનું કામ પણ ભૂલી જાય છે અને ગળામાં સાપ નાખી અને પરીક્ષિત રાજા પાછા નીકળી ગયા. પોતાના રાજમાં આવી મસ્તક ઉપરથી જ્યાં મુગટ નીચે ઉતારે છે, કલિયુગ પોતાના શરીરમાંથી બહાર નીકળતા રાજાને સ્મૃતિ થઈ. અરે મેં ન કરવાનું કામ કરી દીધું. જે હાથ ઋષિના ગળામાં પુષ્પની માળા પહેરાવવા માટે ટેવાયા હતા એ હાથ દ્વારા ઋષિના ગળામાં સાપ પરોવાઈ ગયો. ન કરવાનું કામ મારાથી થઈ ગયું. મેં ખૂબ મોટો અપરાધ કર્યો છે. મારા કુળને લાંછન લાગે એવું કાર્ય મેં કર્યું છે. દોડતો જાય છે પોતાના ઘરમાં જે સેવા છે સેવા સ્થાનમાં જઈને ભગવાનની આગળ કરગરે છે, એ પ્રભુ મારાથી અપરાધ થયો છે અને એ અપરાધની મોટામાં મોટી જે સજા થતી હોય મને આપો. પરીક્ષિતના મને આપણામાં એટલો ફેર છે. આપણાથી અપરાધ થાય તો ભગવાનને જઈને કહીએ કે ભગવાન મારાથી અપરાધ થયો છે, મને માફ કરજો. અને પરીક્ષિત ભગવાનની આગળ જઈને કહે છે ભગવાન મારાથી અપરાધ થયો છે, મને જીવનમાં જે મોટામાં મોટો સજા થતી હોય સજા તો મને આપશે. મોટામાં મોટો દંડ આપશે. ભૂલ થાય ને એક ક્ષમ્ય છે. ભૂલ થાય એ કદાચ ક્ષમ્ય છે, પણ ભૂલ છુપાવવાની કોશિશ કરીએ ને એ અક્ષમ્ય છે. ભૂલ થઈ ગઈ તો કહી દેવાનું આ ભૂલ થઈ ગઈ છે તો તમને સામેવાળો માફ કરી દેશે. પણ તમે એની છુપાવવાની કોશિશ કરશો ને તો એના પાછળ આખી ભૂલોની પરંપરા સર્જાશે. જો ભૂલ પર મુસ્કુરાए उसे शैतान कहते हैं. ભૂલ કર્યા પછી આ शैतान वृत्ति કહેવાય. જે ભૂલ પર જો मुस्कुराए उसे शैतान कहते हैं. जो भूल पर पछताए उसे नादान कहते हैं. जो भूल से कुछ सीख जाए उसे बुद्धिमान कहते हैं. और जो कभी भूल न करे उसे तो भगवान कहते हैं. ભૂલ થઈ ગઈ છે એટલે ભૂલનો સ્વીકાર કરી પરીક્ષિત કહે છે કે ભગવાન મોટામાં મોટી જે પણ સજા થતી હોય સજા હું સ્વીકારવા તૈયાર છું. પાપ કરવા મરજિયાત છે. તમને પાપ કરવા માટે કોઈ પ્રેરતું નથી. હું અહીંથી તમને એમ કહું કે તમે આટલું પુણ્ય કરજો, આમ કરજો, તેમ કરજો, હું તમને એમ કહું કે આટલા આટલા પાપ કરજો. પાપ કરવા માટે તમને કોઈ પ્રેરતું નથી. પાપ કરવા મરજિયાત છે. પુણ્ય માટે તમને કોઈ પ્રેરે કે ના ના આટલું તો કરો યાર, આટલું તો કરો. પાપ કરવા મરજિયાત છે, પણ પાપ કર્યા પછી એના ફળ ભોગવવા ફરજિયાત છે. એમાંથી તમે ના છૂટી શકો. પાપ કરવા મરજિયાત પણ એના ફળ ભોગવવા ફરજિયાત છે. હે પ્રભુ જે મોટામાં મોટી સજા હોય તે મને આપજો. બીજી બાજુ સમક ઋષિનો જે પુત્ર છે શૃંગી એ નદીએ સ્નાન કરવા ગયો. ત્યાં એને કોઈએ સમાચાર આપ્યા, કોઈ ઋષિ બાળકે સમાચાર આપ્યા કે તારા પિતાજીના ગળામાં કોઈ રાજા જેવો વ્યક્તિ આવ્યો હતો, એને મરેલો સાપ નાખી દીધો છે અને એ વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો. ત્યાં તો બ્રાહ્મણ પુત્ર તરત જ એને રોષ
એની આંખ લાલ થવા લાગી. અરે રાજાએ તો ઋષિનું સન્માન કરવું જોઈએ અને મારા પિતાના ગળામાં ભરેલો સાપ નાખ્યો. કૌશિકાપ્ય ઉપસ્પર્શ કૌશિકી નદીમાં સ્નાન કરી રહ્યો હતો અને હાથમાં કૌશિકી નદીનું જલ હાથમાં લઈ અને સંકલ્પ કર્યો, ઇતિલંઘિત મર્યાદા, જેને આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. ઇતિલંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમેન્ની, 7મા દિવસે દક્ષયંતિ સ્મ કુલાંગાર, એવા કુલાંગારને હાથથી 7મા દિવસે તક્ષકનો દંશ લાગશે અને મરણને શરણ થશે, જેને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. બ્રાહ્મણને સતાવતા નહીં. બ્રાહ્મણ જ્યાં સુધી શાંત છે ને ત્યાં સુધી બરોબર છે, પણ જો એને સતાવવામાં આવ્યો અને જો એને આંખ લાલ થઈ ગઈ ને તો સમજી લો ખેદાન મેદાન થઈ જશે. એને આને તો હજી સંકલ્પ કર્યો, બાકી બ્રાહ્મણને તો બોલવાની જરૂર નહીં પડે. ખાલી મનથી વિચારી લેશે ને તોય પતિ પૂરું થઈ જશે. પણ બ્રાહ્મણે બ્રાહ્મણની રીતે રહેવાની જરૂર છે. બ્રાહ્મણ એ સમાજનું ટાવર છે સાહેબ. મારી ઘડિયાળમાં સમય ખોટો હશે ને તો હું એકલો ખોટો પડીશ, ટાઈમ નીકળી. તમારી ઘડિયાળમાં સમય ખોટો હશે તો સ્વામીજી એકલા ખોટા પડશે. પણ નગરનું જે ટાવર છે એ ટાવરમાં જો સમય ખોટો હશે ને આખું નગર ખોટું પડશે. એવી જ રીતે આ બ્રાહ્મણ એ સમાજનું ટાવર છે. જો સમાજનું ટાવર ખોટું હશે ને તો આખો સમાજ ખોટો થઈ જશે. બ્રાહ્મણે તો ખોટું ડગલું પહેલા 100 વખત વિચારવાની જરૂર છે. મારે આ કરવું કે ન કરવું, કારણ પોતાનો વિચાર કરતા પહેલા એને સમાજનો વિચાર કરવાનો છે કે હું આ કર્મ કરીશ તો પછી એનાથી સમાજને શું સંદેશ મળશે. સમાજને ખોટો સંદેશ ન પહોંચે એવું કાર્ય બ્રાહ્મણે કરવાનું છે. એવું કામ કરવું પડે. બ્રાહ્મણની રીતે જીવવાની જરૂર છે. અને બ્રાહ્મણની રીતે જીવતો હોય એવા બ્રાહ્મણને ક્યારેય તમે તકલીફ ના આપશો, એને હેરાન ના કરતા, એને સતાવતા ના. નહીતર પછી આમ તો બ્રાહ્મણ ક્યારેય ક્રોધિત ના થાય. બ્રાહ્મણ મસ્તીમાં મસ્ત હોય. કદાચ બ્રાહ્મણને ક્રોધ આવે ને તો 1-2 ઘડી માટે, 1-2 સેકન્ડ માટે, પછી તો પાછો હતો એને. કારણ બ્રહ્મને જાણી ગયો છે આ બધું સામાન્ય ચીજ છે એમ સમજે છે. અરે રાજા પાસે સત્તાનો બળ છે તો મારી પાસે તપનું બળ છે. આમ કરીને શાપ આપી દીધો કે આજથી 7મા દિવસે મારા પિતાના ગળામાં જે પણ રાજા જેવા વ્યક્તિએ મરેલો સર્પ નાખ્યો છે, 7મા દિવસે તક્ષકના કરડવાથી મોત નિશ્ચિત થશે. દોડતો આવ્યો આશ્રમમાં. પિતાના ગળામાં મરેલો સાપ જોતા એના આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. જોર જોરથી રુદન કરવા લાગ્યો. આ રુદનનો અવાજ સાંભળતા જ સમીક ઋષિ ધ્યાનમાંથી જાગૃત થયા. જોયું પોતાના ગળામાં સાપ છે, સહજતાથી ઉતારી લીધો. કોઈ દુઃખ નહીં. ઋષિએ જાણ્યું આ કાર્ય પરીક્ષિતે કર્યું છે. સાથે સાથે એ પણ ખબર પડી કે મારા પુત્રએ અમરેલા સાપને નાખનારને 7મા દિવસે તક્ષકનો દંશ લાગતા મૃત્યુ થશે એવો શાપ આપ્યો છે. પોતાના દીકરાને કહ્યું, દીકરા, આવા સામાન્ય કાર્ય માટે તે આટલો મોટો શાપ આપી દીધો. એ તો ભગવત ભક્ત, પરીક્ષિત રાજા તો ભગવત ભક્ત છે, ગો બ્રાહ્મણ પ્રતિપાલ છે. કદાચ ભૂલમાં ક્રોધમાં આવીને એને કદાચ આ કાર્ય કર્યું તો કઈ એટલું મોટું ન હતું કે તેને મૃત્યુદંડ આપવાનો. રાજાએ ક્રોધ કર્યો તો રાજાના ક્રોધ ઉપર તે ક્રોધ કર્યો. એને ક્ષમા આપવાની જરૂર હતી તારે. ક્રોધ એ જીવતાને મારવાનું કામ કરે છે.
અને પ્રેમ એ મરેલાને જીવાડવાનું કામ કરે છે. તું ઋષિ પુત્ર છે, તારાથી તો સમાજ શીખવાનો છે. ક્રોધ પર ક્રોધથી નહીં, પ્રેમથી વિજય પ્રાપ્ત થાય. ડોક્ટર દર્દી સાથે વેર નથી રાખતો, દર્દ સાથે રાખે છે. તારે પરીક્ષિતના ક્રોધ પર ક્રોધ કરો, પરીક્ષિત પર ખોટો ક્રોધ કર્યો તે. અચ્છા, જે થઈ ગયું એ ઋષિએ બે બાળકોને તૈયાર કર્યા, બે શિષ્યોને કહ્યું, જાઓ રાજાને જઈને સમાચાર આપો કે તમારા કરેલા કૃત્યના દ્વારા ઋષિપુત્રએ શાપ આપ્યો છે અને આજથી 7મા દિવસે તમને તક્ષક કરડતા તમે મૃત્યુને પામશો. બે ઋષિકુમારો જઈ પરીક્ષિતને સમાચાર આપે છે, એ પરીક્ષિત રાજા, તમે જે કર્મ કર્યું એ કર્મ દ્વારા તમને આવો શાપ લાગ્યો છે. અને ત્યાં તો પરીક્ષિત નાચવા લાગ્યો. ભગવાને મારી પ્રાર્થનાને સાંભળી લીધી. પરીક્ષિતે પ્રાર્થના કરી હતી ને, એ ભગવાન મારાથી આ એક દુષ્કૃત્ય થઈ ગયું છે અને એની મોટામાં મોટી સજા મને આપજો. અને જ્યાં ઋષિકુમારોના મુખમાંથી વાક્ય સાંભળ્યું કે 7મા દિવસે તને તક્ષક કરડવાથી મોતને શરણ થશે, અને એ નાચવા લાગ્યો પરીક્ષિત. વાહ વાહ પ્રભુ, તારા જેવો કોઈ દયાળ કંબા દયાળ. પ્રભુએ મારા પર અનુગ્રહ કર્યો, મારી પ્રાર્થનાને પ્રભુએ સાંભળી લીધી. અરે મરવાનું તો બધાને છે, પણ પ્રભુએ મારા પર કૃપા કરી કે આજથી 7મા દિવસ સુધી તો મને કોઈ મારી શકે એમ નથી. મને ખબર પડી ગઈ છે કે 7 દિવસ સુધી તો મૃત્યુ પણ મને સ્પર્શ ન કરી શકે. પ્રભુએ મારા પર કૃપા કરે છે. ઋષિકુમારોને ખૂબ દાન આપ્યું ને કહ્યું કે જાઓ તમે ઋષિ અને ઋષિપુત્રને કહેજો કે તમારો આભાર. હજી મારા પાસે તો 7 દિવસ છે. 7 દિવસમાં તો, અને જે ગર્ભમાં ભગવાનના દર્શન મેં કર્યા હતા હજી એને તમે પ્રાપ્ત કર્યા જ નથી. લાવો એ 7 દિવસમાં ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. પોતાનો પુત્ર જન્મે જાય એને ગાદી સોંપી દીધી અને આસક્તિમાંથી મુક્ત થઈ અને રાજા નીકળ્યા છે. રાજ્યનો ત્યાગ કરી ગંગાના કિનારે, આ ગંગાના કિનારે આ તરસ્યો વ્યક્તિ બેઠો છે. ગંગાના કિનારે તરસ્યો વ્યક્તિ જે હતો ને કે આ પરીક્ષિત. અને જ્યાં પરીક્ષિત આવ્યા ત્યાં તો અનેક સાધુ સંતો પરીક્ષિતની પાછળ આવ્યા છે. બધા સંતોનું સ્વાગત કર્યું, કહ્યું કે હવે મારી પાસે 7 દિવસ છે મહાત્માઓ, મારા પર એવો કઈ અનુગ્રહ કરો કે 7 દિવસમાં મેં ગર્ભમાં જે પ્રભુના દર્શન કર્યા હતા એની કૃપા મારા ઉપર થાય. જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય એ મને કહો. અને જેનું મૃત્યુ નજીક છે એને શું કરવું જોઈએ એ મને કહો. બે પ્રશ્નોના જવાબ ભાગવતમાંથી મળી જાય, પણ ભાગવતની કથા કરે કોણ? આવડે છે બધાને, પણ વિશ્વાસ નથી કે 7મા દિવસે આનો સંકલ્પ સિદ્ધ કરી શકીશું કે નહીં. સાત તાળામાં મુક્તિ કોણ અપાવી શકે? સમસ્યા ઊભી થઈ, સમસ્યા હોય ને એની પાછળ એનું સમાધાન હોય ને હોય છે, એમાં કોઈ શંકા નથી. અધિકારી શિષ્યને અધિકારી ગુરુ મળી જ જાય. વૃતશ્ચ બાલૈરવધૂત વેશઃ
અવધૂત વેશમાં કોઈ બાળકનું આગમન થતું દેખાવા લાગ્યું. 16 વર્ષની જેની ઉંમર છે, ભાગવતજીમાં દ્વિઅષ્ટ વર્ષ કહ્યા છે, 16 વર્ષ નથી કહ્યું, 8 કરીને 2 વર્ષ બતાયા છે. એટલે શું એમાં કહેવા માટે છે કે 8 વર્ષનું જે બાળક હોય એમાં કોઈ વિકાર ન હોય. એટલે 8 વર્ષ, 16 વર્ષના બાળકમાં તો કદાચ વિકાર હોઈ શકે, પણ સુખદેવજી તો 8 વર્ષથી એમ 16 વર્ષની ઉંમર છે એટલે એમાં કોઈ વિકાર, નિર્વિકાર દિવ્યાષ્ટ વર્ષ. તમ દ્વ્યષ્ટ વર્ષમ સુકુમાર પાદ, જેની વાસનાનું વસ્ત્ર પડી ગયું છે, દિગંબર છે, 16 વર્ષના છે, જેનો અવધૂત વેશ છે, ઘૂંટણ સુધી જેના હાથ લાંબા છે, આજાન બાહુ, જેનો વિશાળ વક્ષ સ્થળ છે, જેની દ્રષ્ટિ નાસિકાગ્ર છે, અને જે કૃષ્ણ વર્ણ છે, જેનો વર્ણ કાળો છે, અને કાળા હોવા છતાં અતિ તેજસ્વી છે, એવા સુખદેવજીનું આગમન થાય છે. ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા કરતા સુખદેવજી આ પરીક્ષિત જ્યાં બેઠો છે ત્યાં આવી રહ્યા છે. પોતાની મસ્તીમાં મસ્ત છે. આ સુખદેવ પરીક્ષિતની સભા છે, ત્યાં આગળ વ્યાસજી પણ છે અને પારાશરજી પણ છે. એટલે સુખદેવજીના પિતા પણ છે અને સુખદેવજીના દાદા પણ ત્યાં બિરાજમાન છે. સુખદેવજીનું જે આગમન થયું ત્યાં બધા નતમસ્તક થયા. જય જયકાર થયો. સુખદેવજી મહારાજ કી જય. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. હે સુખદેવજી, હે ગુરુજી, આપ તો પરિવ્રાજક છો, ખબર છો તમે ક્યાંય સ્થિર થતા નથી, પણ મારી પાસે હવે 7 દિવસ છે, મને ભગવાન વચન ચલાવશો. સુખદેવજી સમજી ગયા શિષ્ય અધિકારી તમે શિષ્ય બનશો તો સામે તમને ગુરુ પ્રાપ્ત થઈ જશે. પરીક્ષિતે સુખદેવજીને પ્રાર્થના કરી, બગલમાંથી દર્ભનું આસન કાઢી સુખદેવજીએ ઝાડની નીચે પાથરી દીધું. આમ વ્યાસપીઠ બનાવીને સુખદેવજી દર્ભના આસન પર બિરાજમાન થયા. યથા યોગ્ય પરીક્ષિતની પાસે જે પણ હતું એનાથી સુખદેવજીનું પૂજન કર્યું છે. સુખદેવજીને ગુરુ માની અને સુખદેવજીની પ્રાર્થના કરે છે, એ પ્રભુ હંમેશના માટે મારા મસ્તક પર તમારી છત્ર છાયા રાખજો. અરે હું તમને ક્યારનો ગોતતો હતો,